પ્રેગ્નન્સી પોઝિટિવ છે એવી કેવી રીતે ખબર પડે? એના માટે 3 રિપોર્ટ્સ છે. ફર્સ્ટ રિપોર્ટ છે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ, જે જનરલી યુરિન વડે કરવામાં આવે છે. કીટ ઉપર આપણે યુરિનના 2 ડ્રોપ્સ મૂકીએ એટલે ઈધર સિંગલ લાઈન આવશે યા તો કોઈ ડબલ લાઈન આવશે. સિંગલ લાઈન મતલબ પ્રેગ્નન્સી નથી અને ડબલ લાઈન મતલબ પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ છે. ઘણી વખત આ બંનેની વચ્ચેનો રિપોર્ટ આવતો હોય છે કે એક લાઈન ડાર્ક હોય અને બીજી લાઈન વીક હોય, એને વીક પોઝિટિવ ટેસ્ટ કહેવામાં આવે છે. બીજું માધ્યમ છે બ્લડ રિપોર્ટ્સ, સીરમ બીટા એચસીજી. એના થ્રુ આપણને કન્ફર્મેશન મળે કે પ્રેગ્નન્સી છે કે નહીં. અગર બીટા એચસીજી વેલ્યુ 5 થી વધારે હોય તો એ પોઝિટિવ પ્રેગ્નન્સી ટેસ્ટ તરીકે કન્સિડર કરવામાં આવે છે. થર્ડ થિંગ છે કે આપણે સોનોગ્રાફી વડે પ્રેગ્નન્સી કન્ફર્મ કરવા ઉપરાંત પ્રેગ્નન્સી હેલ્ધી છે, એનો ગ્રોથ બરાબર છે, બાળકમાં ધબકારા બરાબર છે, એ બધું જાણી શકીએ છીએ. તો આ 3 રિપોર્ટ છે જેના થ્રુ આપણે પ્રેગ્નન્સીનું કન્ફર્મેશન કરી શકીએ છીએ કે પ્રેગ્નન્સી છે કે નહીં. થેન્ક યુ.